રાજકોટમાં ગરબામાં પદ્મિની બા વાળાના સીન સપાટા જોવા મળ્યા। અટલ સરોવરમાં આયોજિત ગરબામાં સીન સપાટા કર્યા। રિવોલ્વર લઈને ગરબામાં પહોંચ્યો પદ્મિની બાનો પુત્ર। લોકોને ધ્યાન આવે તે રીતે રોલો પાડતો દેખાયો પદ્મિની બાનો પુત્ર। રિવોલ્વર સાથેનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો। તો રોફ જમાવવા માટે આપ જુઓ પદ્મિની બા વાળાનો પુત્ર રિવોલ્વર લઈને ત્યાં પહોંચ્યો હતો। અટલ સરોવરમાં આયોજિત ગરબામાં सीन सपाटा करतो जोवा मळ्यो पद्मिनी बा वाळानो पुत्र अने आ विडियो सोशल मीडिया पर पण शेर कर्यो छे। राजकोटना आ दृश्यो छे। गौरव अमारी साथे जोडाई गया छे। गौरव, पद्मिनी बा वाळानो पुत्र सीन सपाटा करता होय तेवो जोवा मळ्यो। रिवोल्वर साथे ते ત્યાં પહોંચ્યો હતો। શું વિગતો? ચોક્કસ જ દીક્ષિતા, જે રીતના પદ્મિની બા ક્ષત્રિય આગેવાન છે અને તેઓ અટલ સરોવર ખાતે જે અર્વાચીન રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં તેઓ ગઈકાલે પહોંચ્યા હતા અને એ સમયગાળા દરમિયાન તેમનો પુત્ર છે તે પણ તેમની સાથે જોવા મળ્યો હતો। તેના કમરે જે રિવોલ્વર અથવા તો પિસ્તલ જેવું હથિયાર છે તે બાંધેલી હાલતમાં હતું અને કમર પર જે રીતના તેમને પિસ્તલ બાંધી હતી ને જેની રીલ્સ બનાવી છે તેનાથી સ્પષ્ટ જોઈ શકાય છે કે સીન સપાટા કરતો આ તેમનો પુત્ર છે। એટલું જ નહીં, સાથે સાથે તેમના પુત્રની ઉંમર છે તે 21 વર્ષ આસપાસ છે અને તેમની પાસે હથિયાર હતું કે નહીં તેને લઈને પણ અનેક સવાલ છે તે ઉઠી રહ્યા છે। હથિયાર હતું તો હથિયારનું લાયસન્સ કોના દ્વારા તેમને આપવામાં આવ્યું હતું તે પણ એક સવાલ છે તે અત્યારે ઉભો થઈ રહ્યો છે। આ પ્રકારે રીલ્સ મૂકી અને ક્યાંક પોતાના જે લાગતા વળગતા અથવા તો વ્યુઅર્સ વધારવા માટે થઈ અને સોશિયલ મીડિયામાં યુવાનો આ પ્રકારે રીલ્સ મૂકતા હોય છે અને આ એક પ્રકારે રોલો પાડવાની પ્રયાસ છે તે તેમના દ્વારા કરવામાં આવ્યો છે એવું ચોક્કસથી લાગી રહ્યું છે। કાયદાનું ભાન પોલીસ દ્વારા કરાવવું જોઈએ, કારણ કે આજે પદ્મિની બા વાળાના પુત્રએ આ પ્રકારે સીન સપાટા કર્યા છે તો આગામી સમયની અંદર અન્ય યુવાનો પણ તેની આ રીલ્સ જોઈ અને પ્રેરણા છે તે લેતા હોય છે। પરંતુ હવે પોલીસ કાયદાના જે કાયદાના સકંજો કઈ રીતના તેના પર થશે છે તે પણ જોવું એટલું જ મહત્વનું છે। જી બિલકુલ, આભાર ગૌરવ સમગ્ર વિગત બદલ।